ને 5 પેપર. હેલો વિદ્યાર્થી મિત્રો. હેલો ટીચર. કેમ છો બધા? મજામાં. શું તમને આ સરસ મજાની વરસાદી ઋતુમાં વરસાદનું ગીત ગાવું ગમે છે? હા ટીચર, અમને ગીત ગાવું ગમે છે. ખૂબ સરસ. તો ચાલો આપણે સૌ મળીને અષાઢી વરસાદનું એક સરસ મજાનું ગીત ગાઈએ. આષાઢી સાંજના અંબર ગાજે, આષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે, માતેલા મોરલાના ટંકા બોલે, માતેલા મોરલાના ટંકા બોલે, ટંકા બોલે ધીરી ઢેલડ ડોલે, ટંકા બોલે ધીરી ઢેલડ ડોલે. ગરવા ગોવાળિયાના પાવા વાગે, ગરવા ગોવાળિયાના પાવા વાગે, પાવા વાગે સુતી ગોપી જાગે, પાવા વાગે સુતી ગોપી જાગે, વીરાની વાડીઓમાં અમૃત રેલે, વીરાની વાડીઓમાં અમૃત રેલે, અમૃત રેલે ભાભી ઝરમર ઝીલે, અમૃત રેલે ભાભી ઝરમર ઝીલે. ભાભીની રાતી ચોળ ચુંદડી ભીંજે, ભાભીની રાતી ચોળ ચુંદડી ભીંજે, ચુંદડ ભીંજે ખોડે બેટો રીજે, ચુંદડ ભીંજે ખોડે બેટો રીજે. આષાઢી સાંજના અંબર ગાજે, આષાઢી સાંજના અંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે, અંબર ગાજે મેઘાડંબર ગાજે, આષાઢી સાંજના અંબર ગાજે, આષાઢી સાંજના અંબર ગાજે. આ ગીતિકામાં અષાઢી અંબરની વાત કરવામાં આવી છે. અંબર એટલે કે આકાશ. અષાઢી સાંજના આકાશ ગરજે છે. મેઘા એટલે કે વરસાદની અષાઢી સાંજમાં મોરલાઓ ટવકા કરે છે અને ધીરી ઢેલડ ડોલે છે. ગરવા ગોવાળિયા મસ્ત થઈ પાવા વગાડે છે. જ્યારે પાવા વાગે ત્યારે સૂતી ગોપીઓ પણ જાગી જાય છે. વીરાની વાડીઓમાં અમૃતના રેલા એટલે કે વર્ષા થાય છે અને આ વર્ષારૂપી અમૃત રેલે છે. ત્યારે ભાભીની રાતીચોળ ચુંદડી ભીંજાઈ જાય છે. ભાભીની ગોદમાં બેઠેલો બેટો ખુશ થઈ જાય છે. બાળકો, ગીત ગાવાની મજા પડી? હા ટીચર. તમને સૌને સમજ પડી કવિ શું કહેવા માંગે છે? હા ટીચર, અમને ખૂબ જ સારી રીતે સમજ પડી. ખૂબ જ સરસ. વાર્તા લુચ્ચો વરસાદ. બાળકો, તમને વરસાદમાં રમવું અને ભીંજાવું ગમે છે? હા ટીચર, ખૂબ જ ગમે છે. ખૂબ સરસ. તો ચાલો આજે કાકા કાલેલકરના શબ્દોમાં આપણે સૌ મળીને લુચ્ચો વરસાદ વિશે કંઈક જાણીએ. હું તો હવેથી આ વરસાદ સાથે નથી રમવાનો. એ બહુ લુચ્ચો છે. બપોરે હું સૂઈને ઉઠ્યો ત્યારે બારણાં બંધ હતા. બહાર વરસાદ વરસતો હતો. તેનો અવાજ આવતો હતો. મને લાગ્યું કે તે હસે છે. ખરેખર એના અવાજ પરથી તો તે હસતો જણાતો હતો. હું દોડતો દોડતો બહાર તેની સાથે રમવા માટે ગયો.
ત્યાં જઈને જોઉં છું તો ભાઈ સાહેબ ધોધમાં રૂવે છે. પરમ દહાડે બપોરે હું તેની સાથે ખૂબ રમ્યો, પણ જતી વખતે મેં એને કહ્યું કે આવતીકાલે સવારે તો મારે નિશાળે જવાનું છે, માટે તું બપોરે આવે તો આપણે ખૂબ રમીએ. પણ એ લુચ્ચો તો સવારે જ આવ્યો. ભલે, એ જો સવારે વહેલો આવ્યો હોત તો બહાનું કાઢીને નિશાળે તો ન જાત, પણ એનો વિચાર તો મને ખાસ પજવવાનો હતો, એટલે વહેલો આવે જ શાનો? અમે લગભગ નિશાળે પહોંચવા આવ્યા ત્યારે રસ્તામાં જ મળ્યો અને બોલ્યો, ચાલો રમવા. એ તે કેમ બને? નિશાળે જતા વાર થઈ, તેથી મારની બીકે હું ધ્રુજતો હતો. મહેતાજીને લાગ્યું કે હું વરસાદ સાથે લડ્યો અને પલળીને ઠરી ગયો, તેથી ધ્રુજતો હોઈશ. વરસાદનો સ્વભાવ કેટલો વિચિત્ર! જ્યારે જ્યારે એની સાથે રમવા જાઉં છું ત્યારે કદી સીધી રીતે રમતો જ નથી. પોતે પહેલો પડે છે અને પછી મને પણ સાથે પાડે છે. એ પડે છે ત્યારે એને તો કંઈએ વાગતું નથી, પણ મને તો વાગે છે. અને વળી મારા કપડાં પણ બગડે છે, તે વધારાનું. મારું દુઃખ જોઈ તે મોઢેથી હસે છે અને આંખોથી રૂએ છે. રાત્રે પણ એ નિરાંતે સૂતો નથી. મેં એને કેટલી વાર કહ્યું કે ઉનાળામાં આવજે, તડકો બહુ પડે છે, ત્યારે તારી સાથે રમવું મને બહુ ગમે. પણ ઉનાળામાં તો એ ભાઈ ભાગ્યે જ પધારે છે. કોઈ દહાડો બહાર જતી વખતે જો હું સાથે છત્રી લેતા ભૂલી ગયો હોઉં તો એ જરૂર આવતો. પણ જો હું મારી પેલી નવી સ્વદેશી છત્રીનો ભાર સાથે ઉપાડીને ફરું તો એ દૂરથી જ ડોક્યું કરે. મોર સાથે પણ એ એવા ચાળા જ કરે છે. ભલે ને મોર એની તરફ જોઈ જોઈને એને આખો દહાડો બોલાવ બોલાવ કરે, પણ એ આવે જ નહીં. અને પછી ઓચિંતો આવીને એટલા જોરથી એના ઉપર હસતો કૂદી પડે કે મોરના સુંદર આંખોવાળા પીંછા ભીંજવી નાખે અને બિચારાની બધી શોભા બગાડી નાખે. ચકલીને પણ એનો તોફાની સ્વભાવ નથી ગમતો. કૂકડો તો એનાથી ત્રાસી જાય છે. ગાય બળદને પણ એમ જ હેરાન કરે છે. બકરા તો એનાથી એટલા ગભરાય કે વાત ન પૂછો. બસ એક બતક અને ભેંસ, એ બે એનાથી બહુ ખુશ ખુશ રહે છે. પણ હું તો નથી ધોળી બતક કે કાળી ભેંસ, માટે હું તો હવેથી આવા વરસાદ સાથે રમવાનો નથી. વિદ્યાર્થી મિત્રો, લુચ્ચો વરસાદની વાર્તામાંથી તમે શું શીખ્યા? વરસાદ બહુ જ લુચ્ચો હોય છે. જ્યારે નિશાળે જવાનું થાય ત્યારે જ આવે છે. ખૂબ વરસાદ પડે ત્યારે પશુ પંખીઓ પણ તેનાથી હેરાન થઈ જાય છે. એક બતક અને ભેંસ તેનાથી ખુશ હોય છે. બાળકોને વરસાદમાં રમવું ખૂબ ગમતું હોય છે, પરંતુ કોઈકવાર વડીલો ખીજવાય તો કોઈકવાર વરસાદ લુચ્ચો થાય. વિદ્યાર્થી મિત્રો, વરસાદ આવે એટલે ભીંજાવાનું મન થાય, પણ ઘરે મમ્મી પપ્પા ખીજાય ને? હા. કેમ ખબર છે? કારણ કે બીમાર પડી જવાય. હા. પરંતુ વરસાદમાં પ્રવાસ કરવાની મજા જ અનેરી છે. તો ચાલી નીકળીએ વરસાદના પ્રવાસમાં. આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં, આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં, ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં, આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં. માટીની ગંધ મીઠી માર્ગ બતાવશે ને વાયરા સંગાતે થશે વાતો. લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ, હે લીલાછમ ઘાસ પરે હળવેથી દોડીએ, ને સાંભળીએ ભમરાને ગાતો. ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં, એ ફૂલ ફોરી રહ્યા છે સુવાસમાં, કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં, ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં. આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં, એ આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં.
ભૂલાય અને વાલપ છલકાય એવું મોસમનો ભીનો ચમકે વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા વૃક્ષોની ડાળીને પાંદડેથી વહી ચાલ્યા લીલાછમ વરસાદી વેણ રૂપ આષાઢી ઉઘડે ઉજાસમાં એ રૂપ આષાઢી ઉઘડે ઉજાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં ઉપરવાસેથી વેણ આવવાની વાટમાં બેસી રેવાય નહીં થાલા હૈયાના હેત તકી સામૈયા કરવાને હૈયાના હેત તકી સામૈયા કરવાને આપણે જ વહી જઈએ સામા પૂર છલકી રહ્યા છે ઉલ્લાસમાં પૂર છલકી રહ્યા છે ઉલ્લાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં કે ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં ચાલ હવે ચાલી નીકળીએ પ્રવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં આજ વરસ્યો વરસાદ ઉપરવાસમાં આ કવિતામાં વરસાદની વાત કરવામાં આવી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદી, ડેમ છલોછલ છલકાઈ જાય છે. તેથી જ લોકો કુદરતી સૌંદર્યને જોવા માટે વરસાદના પ્રવાસે નીકળી જાય છે. માટીની મીઠી સુગંધ ફેલાઈ જાય છે. લીલાછમ ઘાસ પર હળવેથી દોડીએ અને ભમરાને ગાતો સાંભળીએ. વૃક્ષોની ડાળીને પાંદડેથી લીલાછમ વરસાદી વહેણ વહી જાય છે. હૈયાના હેતથી સામૈયા એટલે કે મહેમાનને આવકારવા આપણે સામેથી જઈએ વરસાદમાં. વાર્તા સીમમાં વસ્તી. વિદ્યાર્થી મિત્રો, આજે એક વાર્તા દ્વારા સામા પટેલના ભગીરથ કાર્ય પર્યાવરણના જતનની વાત કરવી છે. વાત છે વૃક્ષોની. માણસની વસ્તીની વાત સાંભળી હશે, પણ સામા પટેલે તો વૃક્ષોની વસ્તી કરી હતી. તો તમે વાર્તા સાંભળશો? હા ટીચર, અમે વાર્તા સાંભળવા તૈયાર. ખૂબ સરસ. તો ચાલો આપણે સૌ મળીને સીમમાં વસ્તી કેવી રીતે રહે તે વિશે કંઈક જાણીએ. સીમમાં વસ્તી. આશરે 80 વર્ષ પહેલાની આ વાત છે. રાજકોટથી રીબડા સ્ટેશને ઉતરીને કોટડા સાંગણી જતા વચમાં અરડોઈ ગામ આવે છે. અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે. એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે. ત્યારે એ વળાંકને રસ્તો ઉજ્જડ હતા. રસ્તા પર એકેય ઝાડ ન હતું. એ વળાંકની દક્ષિણે 4 ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલો ને 5-6 પીપળ વાવી. પોતાના ખેતરની કુઈએથી જાતે પાણી ભરી લાવીને પાય. કોઈ પૂછે કે આ શું કરો છો, તો કહેતા કે સીમમાં વસ્તી કરું છું. વાવતા વવાઈ ગયા, પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા. એ ઘણે જ દૂરથી રોજ કાવડમાં પાણી લાવી પાતા. જેને ખેતરેથી પાણી લાવતા તેણે કહ્યું કે ભાભા, આ ઉંમરે શીદને વેટ કરો છો. ત્યારે એમણે જવાબ દીધો કે લાંબે ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાયો હોય તો માણસને તેમજ ઢોર પંખીને વિસામો મળે. પેલા ખેડૂતે ફરી કહ્યું કે એ માટે તો એક વડલોએ બસ છે. તમારી કાયા હાલતી નથી તો પીપરુને શીદ પાણી પાવ છો, મર સુકાય. સામા પટેલનો જવાબ હતો કે આપણે વગડે રહેતા હોઈએ
ને એકલા જીવ મૂંઝાય તો કોક દી હાલીને એકાદ ગામ જઈએ ને આપણા જેવાને મળીને મન ઠારીએ. એકલું ઝાડ ક્યાં જાય? છેટે નજર નાખે. ઝાડને એકલું ન ગોઠે. 2-5 જીવ ભેગા સારા. સામા ભાભાને વળી કોક કહેતું કે 5-6 પીપરુને બદલે 2-3 ને જ પાવને, તો 4 ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. ત્યારે સામા ભાભાએ કહેલું કે ઉછરતા ઝાડ પોતાની હારના બીજાને મરતા જોઈ અકળાઈને હું જ એને ઉછરતા મારી નાખું ઈ મારાથી ન કમાય. ભાભાને 3-4 દીકરા હતા, પણ પાણી પોતે જ પાતા ને એમણે રસ્તાના વળાંક પર વૃક્ષો ઉછેર્યા. આજે સામા ભાભા નથી. એના સંતાનોમાંથી કોણ એને યાદ કરતું હશે મને ખબર નથી, પણ ભાભાએ વાવેલા એ ઝાડ હજી છે. ઉનાળાના ઘણા બપોર પશુ પંખી ને માણસોની પેઠે એ ઝાડના છાયામાં મેં ગાળ્યા છે. ઉપરાંત ટીમણ કર્યા છે ને ક્યારેક એના થડને બથભરી પ્રણામ પણ કર્યા છે, એ ભાવનાથી કે એ પ્રણામ એ ઝાડના વાવનારને પણ પહોંચે. તો વિદ્યાર્થી મિત્રો, સીમમાં વસ્તીની વાર્તામાંથી શીખવા મળે છે કે જેમ સામા પટેલ વૃદ્ધ હોવા છતાં પણ તે જાતે કૂએથી પાણી ભરી લાવીને વૃક્ષોનો ઉછેર કરે છે, તેમ આપણે પણ પર્યાવરણની જાળવણી કરવી જોઈએ, જેથી કરીને ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો માણસને તેમજ ઢોર પંખીઓને વિસામો મળી રહે.